એવી શ્રીનાથજીની માયા. જેવી કદંબ કેરી છાયા એવી શ્રીનાથજીની માયા. જેવી કદંબ કેરી છાયા એવી શ્રીનાથજીની માયા. જેવી કદંબ કેરી છાયા એવી શ્રીનાથજીની માયા. જેવી મોગરાની માળા એવા શ્રીનાથજી રૂપાળા. જેવા જમુનાજીના પાણી એવી શ્રીનાથજીની વાણી. 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 જેવો સૂરજ નભમાં રાજે એવા શ્રીનાથજી બિરાજે. જેવી કદંબ કેરી છાયા એવી શ્રીનાથજીની માયા. नमः श्री गोपीजन वल्लभाय नमः श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः श्री गुसाई जी परम दयालवे नमः श्री गुरुभ्यो नमः। श्री कृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्त समुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराभिषायनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कला चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये व्रजानन्द व्रजावास व्रजस्त्री हृदय स्थित ब्रजलीला कृते नित्यं मयि दीने कृपां कुरु। कलिंद जाकुल कुतूहलाय किशोर रूपाय मनोहराय विषंग वस्त्राय नरोत्तमाय नमोस्तु गोपी जनवल्लभाय। कृष्णां कृष्ण समां कृष्ण रूपा कृष्ण रसात्मिकां कृष्ण लीलामृत जला कृष्ण संबंधकारिणी नमामि यमुनां कृष्ण तोर्य प्रियतमामहं निजाचार्य पदाम्भोज दासे भावं प्रयच्छतु। पुष्टिमार्गी सर्वज्ञ करुणारस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे
વલ્લભા જય. આવો માત્ર ને માત્ર 2 મિનિટ ભગવત સંકીર્તન કરીને આજના ત્રીજા દિવસના સત્રનો પ્રારંભ કરીએ. श्याम के चरणारविंद श्यामा के चरणारविंद श्याम के चरणारविंद श्यामा के चरणारविंद मेरे तो आधार श्यामा श्याम के चरणारविंद श्यामा श्याम के चरणारविंद श्याम के चरणारविंद श्यामा के चरणारविंद श्याम के चरणारविंद श्यामा के चरणारविंद मेरो तो आधार श्यामा श्याम के चरणारविंद मेरो तो आधार બંને હાથની તાળીની સેવા કરો. श्याम के चरणारविंद मेरे तो आधार यमुना मैया के चरणारविंद मेरे तो आधार यमुना मैया के चरणारविंद महारानी के चरणारविंद ठाकुरानी के चरणारविंद महारानी के चरणारविंद कल्याण के चरणारविंद ठाकुरानी के चरणारविंद पटरानी के चरणारविंद ठाकुराणी के चरणारविंद कल्याण के चरणारविंद मेरे तो आधार श्यामा श्याम के चरणारविंद मेरे तो आधार श्यामा श्याम के चरणारविंद श्याम के चरणारविंद श्यामा के चरणारविंद श्याम के चरणार श्यामा श्यामा के चरणार यमुना मैया के चरणारविंद यमुना मैया के चरणारविंद मेरे तो आधार श्यामा श्याम के चरणारविंद मेरे तो आधार श्यामा श्याम के चरणारविंद 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 श्री कृष्ण कन्हैया लाल की जय श्री गोवर्धन नाथ की श्री जय नवनीत प्रिया लाल की जय श्री वल्लभाधीश धीश की जय गोसाई जी परम दयाल की जय श्याम सुंदर श्री यमुने महारानी जी श्री की जय गोकुलनाथ की जय नंद नंदन आनंद कंद परमानंद निकुंज नायक श्री गोवर्धनधर प्रभु यशोदोत्संग लालित श्री नवनीत प्रिय प्रभु जगत गुरु महाप्रभु श्री वल्लभाचार्य जी चतुर्थ प्रिया श्री अमने महाराणी जी ना युगल चरणारविंदમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઉપસ્થિત
અહીંના ટ્રસ્ટીગણો, કાર્યકર્તાઓ, આ દિવ્ય પંચ દિવસીય સત્સંગમાં પ્રભુએ જેમને નિમિત્ત બનાવ્યા એવા મનોરથી નલિનીબેન, જસવંતલાલભાઈ તલાટીનું સમસ્ત પરિવાર અને આ 5 દિવસમાં ગુણગાનને હૃદયમાં ધારણ કરવા ભાવ અને શ્રદ્ધાથી પધારેલા સર્વે વલ્લભીય વૈષ્ણવજનો, આ 5 દિવસીય પંચ અષ્ટક રસપાન મહોત્સવમાં આજે 3જો દિવસ અને આજે આપણે સૌ યમનાષ્ટકનું શ્રવણ કરવા, ગાન કરવા એકત્રિત થયા છીએ. ગત 2 દિવસમાં પ્રથમ દિવસે આપણે ગિરિરાજધાર્યાષ્ટકમ એનું રસપાન કર્યું. ગઈકાલના સત્રમાં નંદકુમારાષ્ટકમનું રસપાન કર્યું અને આજે આપણા અહોભાગ્ય કે વૈશાખ, જેઠ અને અષાઢ આ 3 માસની સેવા શ્રી યમુનાજીની છે. કાયમ કહેતો હોઉં કે પુષ્ટિ માર્ગમાં 4 યુથાધિપતિના ભાગમાં 3 મહિનાની સેવા છે. એમાં સાવન, ભાદો અને આસો એ મુખ્ય સ્વામીજીની સેવા છે. કારતક, માક્ષર, પોષ લલિતાજીની સેવા છે. મહાફાગુન, ચૈત્ર ચંદ્રાવલીજીની સેવા અને વૈશાખ, જેઠ અને અષાઢ એ શ્રી યમુનાજીની સેવાના દિવસો છે. માટે યમુનાજીની સેવાના દિવસોમાં યમુનાજીને ના જે મનોરથ છે એ બધા ઠાકોરજી અંગીકાર આ 3 માસમાં કરે છે. ફુવારા છૂટે, કુંજા ભરાય, ગુલાબદાની આવે, ખસના પડદા લગાય, છિડકાવ થાય, જમનાજીનો થાલ આવે, જમના પુલિનના મનોરથો થાય, કમલ તલાઈ ઇત્યાદિ થાય, નાવ થાય. આ બધી સેવા આંબા આરોગે, આ બધું શ્રી યમુનાજીની સેવા છે. અને એ જ યમુનાજીની સેવાના દિવસોમાં જગતગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની વાણીમાં એ જ યમુનાષ્ટકમનું રસપાન કરવા આપણે સૌ એકત્રિત થયા. એ ખરેખર આપણે ભાગ્યવાન છીએ. પ્રિયજનો, પુષ્ટિ માર્ગમાં કહેવાય છે કે 2 મૈયાઓ પ્રસિદ્ધ છે. એક તો ઠાકોરજીની મૈયા યશોદા મૈયા અને વૈષ્ણવોની મૈયા યમુના મૈયા. અને આપણને પણ પરિવારમાં બીજા સભ્યોમાં મા પ્રત્યે વધારે સ્નેહ હોય છે. એમ વૈષ્ણવ સૃષ્ટિને પણ શ્રી યમુનાજી પ્રત્યે વધારે સ્નેહ, લાગણી છે, મહા છે. આ પુષ્ટિ માર્ગમાં જનક શ્રીજી બાવા છે અને જનની એ શ્રી યમુનાજી છે. સ્વામીની સ્વરૂપ શ્રી યમુનાજીનું એ ધર્મી સ્વરૂપ છે અને જે સરિતા સ્વરૂપે વહે છે યમુનાજી, આ યમુનાજીનું ધર્મ સ્વરૂપ છે. ઠાકોરજીની અલ્હાદીની શક્તિ, ઈચ્છા શક્તિનું પ્રાગટ્ય એ રાધાજીનું છે, જ્યારે ઠાકોરજીની કૃપા શક્તિનું પ્રાગટ્ય એ શ્રી યમુનાજીનું છે.
जमुना सी नाही और को दाता। ઠાકુરજી સ્વયં યમુનાજીનું રૂપ ધરીને માનો યમના રૂપથી ભક્તિ કરે છે. અને આ દિવસોમાં સ્નાન યાત્રાનો મુખ્ય ઉત્સવ આવે એ પણ યમુનાજીના ભાવથી છે. અને એક ભાવ પક્ષ જોઈએ સ્નાન યાત્રાનો તો પ્રભુના હૃદય રૂપી પ્રેમ સરોવરમાં જ્યારે ભક્તનું હૃદય, મન અને અંતઃકરણ એ ડૂબકી મારે અને પ્રભુના સ્નેહ રૂપી જલથી પોતાના રોમ રોમ જ્યારે ભીંજવી નાખે ત્યારે ભક્તોની સ્નાન યાત્રા થાય છે. અને જુઓ, યમુનાજીના 3 સ્વરૂપ છે: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. આધિ ભૌતિક સ્વરૂપે આપણને જળ રૂપે દેખાય છે, ચિત્રજી રૂપે, સ્વરૂપ રૂપે દર્શન આપે છે. આધ્યાત્મિક સ્વરૂપે કે જે મહાત્મ્ય સ્વરૂપ કે જેમના પૈપાન કરવાથી દુષ્ટને પણ યમયાતના ભોગવવી પડતી નથી. યમોપી ભગિની સુતાન આગળ આવશે. અને આધિદૈવિક સ્વરૂપ યમુનાજીનું કે સાક્ષાત સ્વામીની સ્વરૂપ, જે 16 વર્ષનું આયુ છે સદા, નવ યૌવના સ્વરૂપ, કૃપાથી ભરપૂર, जे केली पियसों करे और भ्रमर तबही परे. जे दर्शन श्रीमद गोकुल में जगत गुरु महाप्रभु श्री वल्लभाचार्य जी ने थया. याद करो, जारे महाप्रभु जी प्रथम परिक्रमा करता संवत 1549 में आप पधार्या श्रीमद गोकुल. समय काल अनुसार ए गोकुल लुप्त थई चुक्યું હતું. કોણ બતાવે કે અહીં ક્યાં છે શ્રીમદ ગોકુલ, મહાવન ઇત્યાદિ ક્યાં છે? મૂલ પુરુષ લખે છે, ફેર શ્રી ગોકુલ પધારે, નિરખ યમુના હરખહી, संग दमला दिक हते, तिन पे कृपा रस बरखही. महाप्रभु जी જ્યારે પધાર્યા, આપ લગભગ 14 વર્ષની આયુ છે, અને ત્યારે ગોકુલ ગામ વસ્યું નતું, ગાઢ વન હતું, કારણ કે કાલક્રમે બધું લુપ્ત થઈ ચૂક્યું હતું. અને મહાપ્રભુજી વગેરે આચાર્યોએ એક એક સ્થાનોને ફરીથી પુનઃ પ્રગટ કરાવ્યા અને વ્રજનું પુનરુદ્ધાર કર્યો. અને ત્યાં યમુનાજીના અલૌકિક સ્વરૂપના દર્શન જ્યાં સરિતા રૂપે કર્યા, અલૌકિક આનંદ આપના હૃદયમાં પ્રગટ થયો. સાથે दामोदर दास जी હતા दमला. हमने सुनो है कि जमुना जी के तट पे 2 घाट प्रसिद्ध हैं, गोविंद घाट और ठकरानी घाट. महावन थी लईने गोविंद घाट सुधी ठाकुरजीनी हद छे, અને ઠકરાણી ઘાટ થી રહીને રાવલ ગામ સુધી એ સ્વામીજીની હદ છે. પણ અહીં તો આપણને કોઈ દેખાતું નથી કે કોણ બતાવે આમાં ગોવિંદ ઘાટ કયું, ઠકરાણી ઘાટ કયું. અને જ્યાં શ્રી વલ્લભને સંશય થયો અને એ આદિ ભૌતિક સ્વરૂપે વહેતા એ યમુનાજી, એમનાથી એ સહન ન થયું વલ્લભનો સંશય. અને એ જ સરિતા સ્વરૂપમાંથી સ્વામીની સ્વરૂપ પ્રગટ થયા.
16 વર્ષની આયુ છે, લાલ સાડી ધરેલી છે, હાથમાં કમળ છે, છમછમ કરતા 16 શિંગાર ધારણ કરેલા શ્રી યમુનાજી પ્રગટ થયા. બોલો શ્યામ સુંદર શ્રી યમને. અને મહાપ્રભુજીએ દર્શન કરતાની સાથે હાથ જોડીને એમને વંદન કર્યા. વલ્લભે કહ્યું, અહીં પધારવાનો આપે શ્રમ લીધો. યમુનાજી કહે છે કે વલ્લભ, આપ જ્યાં બિરાજો છો એ ગોવિંદ ઘાટ છે અને આપની જમણી બાજુએ ઠકરાણી ઘાટ છે, અને જે વૃક્ષની નીચે આપ બિરાજ્યા છો આ છોકરનું વૃક્ષ એ બ્રહ્મનું સ્વરૂપ છે. અને આ ચોકરના વૃક્ષને આપણે ખીજડો પણ કહીએ, અને આનું સંસ્કૃતમાં નામ અપરાજિતા પણ છે. શમી વૃક્ષ જે કહેવાય છે, દશેરાના દિવસે એનું પૂજન થાય શમી વૃક્ષનું. અને એવું સાંભળ્યું છે મહાપુરુષોથી કે એ વખતે પૂજન કરીને એની છાલ જે હોય વૃક્ષની એ સાથે રાખવામાં આવે તો એનો ક્યારે પરાજય થતો નથી, હંમેશા વિજય થાય છે. એનું નામ જ અપરાજિતા છે. અગ્નિ સ્વરૂપ છે, આ બ્રહ્મ સ્વરૂપ છે. એટલા માટે જ મહાપ્રભુજીનું તેજ આ જ વૃક્ષ સહન કરી શકે. માટે આપ જ્યાં જ્યાં બિરાજ્યા છે, જ્યાં એ છોકરના વૃક્ષ નીચે, અપવાદ રૂપે એકાદ હોય પણ હંમેશા છોકરના વૃક્ષ નીચે બિરાજે. અને મહાપ્રભુજીએ વંદન કરતા યમનાષ્ટકથી એમની સ્તુતિ કરી. નમામિ યમના મહં સકલ સિદ્ધિ હેતુ મોદા. આ યમનાષ્ટક એ 16 ગ્રંથમાંનો પ્રથમ ગ્રંથ છે. માનો આ પુષ્ટિ પ્રવેશનું આ મુખ્ય દ્વાર છે. અહીં થઈને પ્રવેશ થાય છે. અને આગળ બધા શિક્ષા આપતા અનેક ગ્રંથો મહાપ્રભુજીની શૃંખલામાં છે. આવો એ જ વલ્લભની વાણીમાં આપણે સૌ જે 8 શ્લોકમાં સ્તુતિ કરી, 9મા શ્લોકમાં ફલશ્રુતિ બતાવી અને યમનાષ્ટકનું ગાન કરીએ અને એક એક શ્લોકને સમજવાનો આપણે પ્રયાસ કરીએ. નમામિ યમુનામ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદર કટામ તટસ્થનવ કાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુધાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં પ્રતિમ સ્મરપિતુ શ્રિયં પ્રતિમ સ્મરપિતુ શ્રિયં પ્રતિમ. કલિન્દગિરિમસ્તકે પતદ મંદ પુરોજ્વલા વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિદંતુરા સમધિરૂઢ દોલોત્યજ
विरञ्चि देवस्तुते घनागर्णनिभे सदा ध्रुवपराशरभीष्टदे विशुद्ध मथुरातटे सकल गोप गोपीवृते कृपा जलधि संश्रिते मम मन सुखं भावय यया चरणपद्मजा पुररिपो प्रियं भावुका समागमनतो भव सकलसिद्धिदा सेवता तया शतशतामिया कमलजा सपनीवय हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थियता नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते भयपानद यमोऽपि भगिनी सुता कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवना तव हरेर्यथ गोपिका ममास्तु तव सन्निधो तनुनवत्वमितावता न दुर्लभतमारति पुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमा तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितैः स्तुतिं तव करोति कमलजा सपत्नी प्रिये हरे यदनु सेवया भवति सौख्यममोक्षतः इयं तव कथाधिका सकल गोपिका सङ्गमा स्मरशमजलाणुभि सकल गात्र जे सङ्गमा तवाष्टकमिदं मुदा पठति सुरसुते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभावविजयो भवे वदति वल्लभ श्रीहरे स्वभावविजयो भवे वदति वल्लभ श्रीहरे स्वभावविजयो भवे वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। षोडश ગ્રંથમાં યમનાષ્ટકનું સ્થાન પ્રથમ છે. ઠાકુરજીની વિવિધ લીલાઓ શ્રી યમુનાજીના કુંજ નિકુંજમાં થયેલી છે અને નિત્ય થયા કરે પણ છે.
માટે યમુનાજીની કૃપા વગર પુષ્ટિ ભક્તિમાં પ્રવેશ મળવો શક્ય નથી. યમુનાજી એ ભક્તિ રસની ધારા છે અને એ રસમાં જે પણ કોઈ જીવ સ્નાન કરે, પાન કરે, એ બધાને ભક્તિ ભાવનું દાન શ્રી યમુનાજી કરે છે. આ યમુનાષ્ટકના પ્રથમ 8 શ્લોકમાં અષ્ટ ઐશ્વર્ય બતાવ્યા, યમુનાજીનો ઉદ્ભવ, સ્વરૂપ, મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું. અને 9મા શ્લોકમાં આ યમુનાષ્ટકનો જે નિત્ય પાઠ કરે એને કેવા અલૌકિક ફળ મળે એનું નિરૂપણ ફલશ્રુતિ 9મા શ્લોકમાં બતાવી. આ યમુનાજી રવિ તનયા કહેવાય છે, ભાનુ તનયા. આ રવિ મંડળમાં બિરાજતા વિવસ્વાન સૂર્ય આદિત્યના પુત્રી છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ આ વેદત્રયીને આદિત્ય કહેવામાં આવે છે. આદિત્ય એટલે સૂર્ય, અને એ સૂર્ય જે આપણને આકાશમાં દેખાય એ સૂર્ય નહીં, પણ એ તો રવિ મંડળનું આધ્યાત્મિક સ્વરૂપ જે વેદત્રયી જે સૂર્ય છે. અને આ આપણી સનાતન પરંપરા સૂર્યને નારાયણ તરીકે એની ઉપાસના કરે છે, કારણ કે પ્રગટ દેવ છે, દેખાય છે. કારણ કે વેદત્રયીમાં આનંદમય પરમાત્મા નારાયણ અંદર બિરાજે છે, એટલા માટે એમને પણ સ્વયં પરમાત્માનું સ્વરૂપ કહ્યું છે. પદ્મ પુરાણમાં આ વાત બહુ સ્પષ્ટ રીતે બતાવી છે. એ રવિ મંડળમાં યમુનાજી એ રસાત્મક સ્વરૂપે રહેલા છે. વિવસ્વાન આદિત્ય એ યમુનાજીના પિતા છે અને એમની માતા કોણ છે? સંજ્ઞા. યમુનાજીની માતા છે. અને વેદત્રયીમાં ગણાવેલા બધા કર્મો, યજ્ઞોનું જે જ્ઞાન એને સંજ્ઞા કહેવામાં આવે છે. અને આ વેદત્રયીના જ્ઞાન અને પ્રમાણને સ્વીકારીને આપણે આપણા કર્તવ્યનો નિર્ણય કરીએ એનું નામ છે સંજ્ઞા. અને એ સંજ્ઞા પોતે આદિત્યની પત્ની છે, જે યમુનાજીની માતા છે. ને સૂર્યને 2 પત્ની મુખ્ય, સંજ્ઞા અને છાયા. એમાં સંજ્ઞાના યમ અને યમુના, અને છાયાના પુત્ર શનિ અને તાપી. વેદત્રયીમાં જે કર્મો સૂચવેલા છે એ કરવા એ મનુષ્યોનો ધર્મ છે. અર્થાત વેદમાં સૂચવેલા કર્મોમાંથી એ કરવાથી જે ધર્મ ઉત્પન્ન થાય છે એ જ સંજ્ઞાના પુત્ર ધર્મરાજ છે, જે આપણે એમને યમ કહીએ છીએ. અને એ કર્મોમાં કરવાથી જે બ્રહ્મ રસ પ્રગટ્યો એ છે યમુનાજી. આ યમુનાજીનો એક પરિવાર છે, સંજ્ઞા, વિવસ્વાન, ધર્મરાજ અને યમુના. આ માતા પિતા ભાઈ બહેન. પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણને શ્રુતિઓમાં રસો વૈશઃ કયા, એ રસ સ્વરૂપ છે એવું કહીને ઓળખ્યા છે. માટે ભક્તિ રસનું પહેલા પણ મેં નિવેદન કર્યું હતું કે દ્રવીભૂત સ્વરૂપ એ યમુનાજી છે અને ઘનીભૂત સ્વરૂપ ભક્તિ રસનું એ ગિરિરાજ બાવા છે. આ રીતે સૂર્ય મંડળમાંથી શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું. શ્રી હરિરાય મહાપ્રભુ યમુનાજીના
ભૂતલ ઉપર થયેલા પ્રાદુર્ભાવને સમજાવતા કહે છે, દ્રવીભૂત રસાત્મેષાં સર્વાંગીણ શ્રમાંબુભિ નારાયણસ્ય હૃદયાચ્યુત સત્વ સ્વરૂપતઃ પ્રાદુરાસીન મૂલરૂપ પુષ્ટિલીલા પ્રસિદ્ધયે. તાત્પર્ય એ છે કે સૂર્યમંડલમાં સ્થિત યમુનાજી એ પુષ્ટિ લીલાની પ્રસિદ્ધિ માટે ભૂતલ ઉપર પ્રગટ્યા અને આધિદૈવિક સૂર્યમંડળ અર્થાત વ્યાપી વૈકુંઠમાંથી યમુનાજી ભૂતલ ઉપર ક્યાં ઉતર્યા? તો કહે છે હિમાલયમાં કલિંદગીરી ઉપર ઉતર્યા છે. કલિંદ એટલે કે કલિયુગના દોષોનો નાશ કરનાર. માટે તો પરમાનંદાસજી કહે છે કે કાલિંદી કલી કલ્મશ હરણી. કાલિંદી કેવા છે? કલ્મશ એટલે કે પાપો, એને હરનારી છે. અને સારસ્વત કલ્પમાં પ્રભુના પ્રાગટ્યના અનેકો વર્ષો પહેલા એ યમુનાજી આપ પ્રથમ ભૂતલ ઉપર આવ્યા છે. નેહ કારણ શ્રી યમને પ્રથમ આય. કારણ કે યમુનાજીની સ્થિતિ આ ભૂમિ ઉપર, પૃથ્વી ઉપર એ ક્યારથી છે? જ્યારે આ સૃષ્ટિની રચના થઈ એ સમયથી છે. એનું પ્રમાણ મળે છે કે સૃષ્ટિના પ્રારંભમાં મનુ મહારાજને બે પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, અને એ ઉત્તાનપાદના પુત્ર ધ્રુવ એ તપસ્યા કરવા ગયા અને ત્યારે નારદજીએ શું કહ્યું હતું? યમુનાજીના કિનારે જા. એ તો સૃષ્ટિનો આરંભ કાલ હતો કે નહીં? ત્યારથી યમુનાજીની સ્થિતિ છે. અને ક્યાં જા? તો પવિત્ર મધુવનમાં જા. ત્યાં આજે પણ ધ્રુવજીનો ટીલો છે ને મધુવનમાં. અંબરીશ રાજાએ પણ ત્યાં વ્રત કર્યું હતું એકાદશીનું 1 વર્ષ સુધી. માટે શ્રી કૃષ્ણ એ પુષ્ટિ પ્રભુ છે. પુષ્ટિ એટલે અનુગ્રહ, કૃપા. અને યમુનાજી કૃષ્ણની પુષ્ટિ અનુગ્રહનું જ સ્વરૂપ છે. માટે એમના કારણ, પ્રાગટ્યનું કારણ બતાવતા નંદદાસજીએ કહ્યું કે ભક્ત પર કરી કૃપા શ્રી યમને જુ એસી, छाड़ निज धाम और विश्राम कहाँ कियो? भूतल कियो, प्रकट लीला दिखाई जू तैसी. યમનાષ્ટકની, યમુનાજીની સ્તુતિ કરતા અનેકો ગ્રંથો છે, પણ એ બધામાં યમનાષ્ટક બીજા આચાર્યોએ પણ લખેલા છે. પણ એમાં બધામાં દ્રષ્ટિ કરવામાં આવે તો મહાપ્રભુજી દ્વારા જે રચેલું છે એ અતિ દિવ્ય છે, જે આપે સાક્ષાત્કાર કરીને એ યમુનાજીના સ્વરૂપ, ગુણ, લીલા, મહાત્મ્ય વગેરેનું વર્ણન કર્યું છે. અને યમુનાજીના સ્વરૂપને જાણ્યા વગર જો કોઈ એમાં સ્નાન પાન કરે તો सूरदासजी एवाने कहे छे कि प्रेम के सिंधु को मरम जान्यो नहीं, सूर कहे कहा भयो देह भोरे. आ प्रेम नो सिंधु छे, सागर छे, एनो महात्म्य जाण्या वगर कोई स्नान करे मानो प्रेम के सिंधु को मरम जान्यो नहीं, सूर कहे कहा भयो देह बोरे. યમુનાજી અષ્ટ સિદ્ધિનું દાન કરે છે. એમાં 8 ઐશ્વર્યનું દાન કરે છે. એક તો સેવા ઉપયોગી તનુ નવત્વ દેહની પ્રાપ્તિ કરાવે,
ભગવદ ભાવને પુષ્ટ કરે, કૃષ્ણ સાથે સંબંધ જોડવામાં જેટલા પણ પ્રતિબંધ આવે એને દૂર કરે છે. એટલા માટે તો ગોસાઈજીએ જે અષ્ટપદી રચી છે યમુનાજીની, એમાં બહુ સુંદર કહ્યું, નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. હે યમુનાજી, આપને વારંવાર મારા નમન હો. અહીં દેવી શબ્દ કોઈ માતાજીના રૂપમાં નહીં, પણ દાસ્ય ભાવથી, ભક્તિ ભાવથી પ્રચુર જે છે એ દેવી. અને કૃષ્ણ પ્રાપ્તિમાં જેટલા પણ અંતરાય અમારે પડતા હોય એ બધાને દૂર કરો અને અમને પ્રભુનું મિલન કરાવો. યમુનાજી એ પ્રભુ પ્રાપ્તિમાં જે અંતરાયો હોય એને દૂર કરે છે. ચોથું ઐશ્વર્ય છે કે જે ઠાકોરજીમાં જે ગુણધર્મો છે એ બધા યમુનાજીમાં પણ પ્રગટ છે. માટે તો 41મા પદમાં કહ્યું, કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે, કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદિની, શરણ પ્રતિપાલ ગોપાલ રતિ. પાંચમું, બધા દોષો યમુના સ્મરણ પાનથી દૂર થાય છે. છઠ્ઠું, યમુનાજીનો આશ્રય કરનારે પ્રભુનો પ્રિય બને છે. સાતમું, ભગવત સેવા યોગ્ય દેહની પ્રાપ્તિ થાય છે. અને યમુના પાનથી, ઠાકોરજીના યમુના સ્નાનથી અંગ સંગનો પ્રાપ્ત થાય છે. માનો કે ઠાકોરજીના બધા શ્રમજલ બિંદુ ક્યાં ભળ્યા છે? યમુનાજીમાં. અને આપણે પણ એમાં સ્નાન પાન કરીએ, માનો કે ઠાકોરજીનો સ્પર્શ આપણને થયો છે. કારણ કે યમુનાજીમાં જલ કરતા પણ ભૂમિનું મહાત્મ્ય રજનું વધારે છે. કારણ કે જલ તો આજે જે છે કાલે બદલાઈ જાય, એ તો વહેતું જલ છે, પણ રજ તો એની એ જ છે. માટે જલ કરતા પણ રજનું મહાત્મ્ય વધારે છે. અને કહે છે કે નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. અને આપણે ગુજરાતીમાં પણ ગાતા હોય કૃષ્ણના, આનો એ બધું ભાવાર્થ આપણા ભક્તો એનો અનુવાદ કરેલા જ છે, જે બધાને આવડે જ છે. શ્રી કૃષ્ણના ચરણારવિંદને રજત કી શોભે રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા, વંદુ શ્રી યમુનાજીને, સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી ઐશ્વર્ય શ્રી જીવો વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. સકલ સિદ્ધિ હેતુના કારણભૂત મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટામ. મૂર દૈત્યના શત્રુ એવા કોણ? ભગવાન પોતે. એમના ચરણ કમલમાં ચળકથી
રજના સમૂહથી ભરેલા તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના, કે જેમના તટ ઉપર નવીન વનમાં પ્રગટ પુષ્પોના સંગથી સુગંધિત જલથી અને સુરાસુર સુપૂજિત સ્મરપિતુ, સુર અને અસુરથી સારી રીતે પૂજાયેલા સ્મરપિતુ. સ્મરપિતુ, સ્મર એટલે કે કામદેવ, અને એના પિતા સ્મર કામ, અને આ કામદેવ કોના રૂપે પ્રગટ થયા? પદ્યુમ્નજી રૂપે. અને એ પદ્યુમ્નજીના પિતા સ્મરપિતુ, જે શ્રિયમ શોભાને બિભ્રતિમ ધારણ કરનારી યમનામ યમનાજીને અહમ એટલે કે હું, મુદા એટલે કે પ્રસન્નતાથી નમામી એમનું નમન કરું છું. નમન હું કરું છું. હું એટલે કોણ? શ્રી મહાપ્રભુજી. અને બીજું મહાપ્રભુજીના જેટલા સેવકો છે બ્રહ્મ સંબંધી, બધા પુષ્ટિ માર્ગી વૈષ્ણવો પુષ્ટિ સ્વરૂપા યમુનાજીને નમન કરીએ છીએ. કેવી રીતે કરીએ છીએ? તો મહાપ્રભુજી કહે છે મુદા, પ્રસન્નતા પૂર્વક. નમન હંમેશા પ્રસન્નતા પૂર્વક કરવા. વંદન જેમ જય શ્રી કૃષ્ણ ભી કરીએ ને, એના ભી અનેક પ્રકાર છે. એક તો ભાવમાં જય શ્રી કૃષ્ણ, એકના લહેકા હોય, એટલે જય શ્રી કૃષ્ણ. એક ઉપકાર કરતા હોય તો જય શ્રી કૃષ્ણ. તો આ કઈ વેઠ ઉતારવા માટે નથી. મહાપ્રભુજી શું કે? મુદા, પ્રસન્નતા પૂર્વક. ભલે એક પાઠ થાય તો એક પાઠ, પણ મુદા. એટલા માટે તો વારે 2 વખત મહાપ્રભુજીને મુદા શબ્દનો પ્રયોગ કરવો પડ્યો. પહેલા શ્લોકમાં પણ મુદા આવ્યું, અને છેલ્લા શ્લોકમાં પણ તવાષ્ટક ઇદમ મુદા. પ્રસન્નતા પૂર્વક કરો, ગાડી દોડાવીને નહીં. નિયમ લઈ ઘણી વાર કહું છું અને વારે વારે કહેતો પણ રહીશ, કેમ કે આપણે બધા ભૂલ કરીએ છીએ કે નિયમ લઈ લઈ 41 વખત યમનાષ્ટક કરીશું કે 21 વખત કરીશું કે આટલા કરીશું. પહેલા 2, 3, 4 તો સરસ રીતે ચાલે, ને પછી ગાડી દોડે, સીધા ચોથા ગિયરમાં આવે પછી, અને એ ભાગે પછી, અને પછી છેલ્લે તો મચ્છરા ગણગણતા હોય એવો જ અવાજ આવે. યમનાષ્ટકનો તો અવાજ સંભળાય જ નહીં. નમામ યમનામ સરસ્વતી કેમ કે એ પછી આપણી સંખ્યાની ગણતરીમાં ધ્યાન વધારે જાય. કેટલા થયા, કેટલા થયા? હજી 10 જ થયા, હજી તો 41 કરવાના છે, હજી આટલા થયા. અને ઘણા લોકો ગણતરી માટે પેલા સિંગ દાણા રાખે કે 1 થયું ને 1 દાણો મૂક્યો, 2 થયો, બીજું કાં તો મિશ્રી ના રાખે. અને પછી ધીમે ધીમે નિયમ તો સંકલ્પ તો લઈ લીધો, હવે પૂરા ના થાય ને ભૂખ્યો થાય તો એમાંથી ખાવા માંડે. આમાં ભાગવતજીમાં એવું થાય. ઘણા પ્રદક્ષિણા માટે આવતા હોય, 108 પરિક્રમા, ગણતરી માટે દાણા રાખે, અને કોઈને લાગે બીજો આવે પ્રસાદ છે સમજીને ખાઈ જાય. મહાપ્રભુજી કહે છે મુદા, હર્ષપૂર્વક નમન કરું છું. પ્રફુલ્લિત ચિત્તે. પરંતુ અહીં નમન કરું છું શા માટે? ગુણગાન કરું છું એમ નહીં. યમુનાજીના યથોચિત ગુણગાન કરવાના બદલે કેવલ નમન કરવાના ઘણા કારણોમાંથી 4 કારણ આ પણ છે કે 1, યમુનાજી સકલ સિદ્ધિ દાતા છે, પરમ ઐશ્વર્યશાળી છે, યમને અગણિત ગુણ ગિને ન જાય.
શાસ્ત્રો કહે છે કે પ્રભુ નિર્ગુણ છે, ગુણાતીત છે, અને એવા નિર્ગુણ અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને નમન જ કરી શકાય. બાકી આપણું કોઈ સામર્થ્ય નથી કે પ્રભુને વધારે કંઈ કરી શકીએ. પણ એ નમન પણ કેવી રીતે કરવા? પ્રસન્નતાપૂર્વક. શ્રીમદાચાર્ય ચરણ મહાપ્રભુજી સુબોધનીજીમાં દ્વિતીય સ્કંદમાં નો જે શ્લોક છે, જેમાં પરોક્ષ રીતે સ્વામીજીનું સ્મરણ કર્યું છે. નમો નમસ્તે અસ્પૃશભાય સાત્વતામ વિદુરકાષ્ટાય મુહુકુ યોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણી રંસ્યતે નમઃ. આ શુકદેવજી સ્તુતિ કરે છે જ્યારે મંગલાચરણ ચોથા અધ્યાયમાં દ્વિતીય સ્કંદમાં. તો આ શ્લોકમાં મહાપ્રભુજી કહે છે કે જીવને ભગવાનની પ્રાપ્તિમાં અનધિકાર હોવાના કારણે એણે ભગવાનને કેવલ નમન જ કરવાનું છે. જીવ પોતાની સાધન સંપત્તિ વડે પ્રભુને પ્રાપ્ત ન કરી શકે. પ્રભુ જે જીવનું વરણ કરે એને તે પ્રાપ્ત થાય. તો પછી પ્રભુને જીવ નમન કરે એ જ ઉચિત છે. ચોથું, જીવ અલ્પજ્ઞ છે, સ્વભાવથી દુષ્ટ છે, દોષોથી ભરેલું છે, અને નમન કર્યા પછી આપણે સ્તુતિ કરવાની છે એવું કહેવામાં આવ્યું. આપણે આપણા ગુરુદેવની આજ્ઞાનું પાલન અવશ્ય કરીશું, પણ આપણે એ નમન અને સ્તુતિ કેવી રીતે કરવાના? તો કહે છે મુદા, પ્રસન્ન ચિત્તે, ઉતાવળથી નહીં, ચંચળ ચિત્તથી નહીં. અને મહારાણીજીને નમન કર્યા, સ્તુતિ કર્યા, અર્થાત યમનાષ્ટકનો પાઠ કરવો જોઈએ. કોની સ્તુતિ કરવાની છે? યમનાજીની. એ કેવા છે? તો મહાપ્રભુજી અહીં 4 વિશેષતા બતાવી કે સકલ સિદ્ધિ હેતુ મુદા, સકલ સિદ્ધિ આપનારા છે. બીજું, પોતાના જળમાં, યમુનાજીના જળમાં કૃષ્ણની ચરણ રજ એ પ્રચુર માત્રામાં ભરેલી હોવાથી એ સ્નાન કરનાર જીવોના દેહને સેવા ઉપયોગી બનાવવાની ક્ષમતા આપ ધરાવે છે. ત્રીજું, કે આપના કિનારે ઉગેલા વિવિધ વૃક્ષો, પુષ્પો એની સુગંધ વડે, સુગંધિત જળ વડે સુર અને અસુર બંનેથી સેવાયેલા છે. અને ચોથું, સ્મરપિતું કહેતા કૃષ્ણની શોભાને ધારણ કરનારા. એ આ 4 વિશેષતા છે. તો યમુનાજી આપણને સકલ સિદ્ધિઓનું દાન કરે છે, અને એમાં એક તો પ્રભુની લીલાઓનું અવલોકન કરવાની સિદ્ધિ, ભગવદ રસનો અનુભવ કરવાની સિદ્ધિ, સર્વાત્મ ભાવની સિદ્ધિ, યમુનાજીના સેવનથી સ્નાન પાનથી દેહ શુદ્ધ બને છે, અંતરમાં આવિર્ભાવ પામેલ ભગવાનની લીલાઓનો અનુભવ કરવાની સિદ્ધિ આપે છે યમુનાજી, અને વિરહ અવસ્થામાં પણ સર્વત્ર ભગવાનને જોવાની શક્તિ પણ એ યમુનાજીનું જલપાન આપે છે, યમુનાજી આપે છે. એટલા માટે તો ઉદ્ધવજી વ્રજમાં ગયા તો ગોપીઓને કૃષ્ણનો સંદેશ આપ્યો. ગોપીઓએ કહ્યું કે અમારા કૃષ્ણ તો અમને છોડીને ક્યાંય ગયા જ નથી, એ તો સદા અહીં છે. ભાવાત્મક ભગવાનના સ્વરૂપમાં તન્મય બનીને ભગવદ રસને અનુભવ મેળવવાની સિદ્ધિ આપે છે. અને આ કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. એવું ન કહેતા મુરારી પદ પંકજ એમ કહ્યું, એવા શબ્દ વાપર્યા છે. મુરારી એટલે મુર નામના દૈત્યના અરી એટલે કે કૃષ્ણ, અરી એટલે કે શત્રુ, દુશ્મન. તો મુર નામના દૈત્યના શત્રુ કોણ છે? કૃષ્ણ.
કારણ કે જે નરકાસુર હતો, ભૌમાસુર, એણે 16,000 રાજકન્યાઓને કેદમાં રાખી હતી. જે કૃષ્ણના મિલનમાં એમને અંતરાય રૂપ હતો આ નરકાસુર, અને એને રક્ષા માટે મૂર નામનો દૈત્ય રાખ્યો હતો. આ એ અંતરાય પાડી રહ્યો હતો કૃષ્ણ અને આ 16,000 કન્યાઓની વચ્ચે. અને ભગવાને પધારીને આ 5 મસ્તકવાળા મૂર નામના દૈત્યને સુદર્શન ચક્રથી 5 મસ્તક કાપી નાખ્યા. માટે ભગવાનનું નામ મુરારી પડ્યું. બોલો મુરારી ભગવાન કી. તો આ ભગવાન કૃષ્ણે ખાઈના જળમાં દોષરૂપ બનીને બેઠેલા મૂર દાનવનો વધ કર્યો. પરિણામે જળ દોષનું નિવારણ કર્યું અને જળ પવિત્ર બન્યું. અને ત્યારે જ 16,000 કન્યાઓ સાથે મિલન એ શક્ય બન્યું. કૃષ્ણ સાથે 16,000 કન્યાઓનું. માટે જળ દોષનું નિવારણ થતા ભક્ત અને ભગવાન વચ્ચેનું મિલન શક્ય બની જાય છે, એવો ભાવ છે. અને આ ભાવને વ્યક્ત કરવા અહીં મુરારી પદ વાપર્યું. યમુનાજીના એક કિનારે મથુરા છે, સામે ગોકુલ છે. અને મથુરામાં પ્રગટ થયેલા કૃષ્ણ ગોકુલમાં બિરાજતા ગોપીજનોની મધ્યમાં પધાર્યા. અને વચ્ચે મિલનમાં યમુનાજીનું જલ એ અંતરાય રૂપ બની શકે, પરંતુ યમુનાજીના જળમાં કોઈ દોષ નથી, એ સર્વથા નિર્દોષ છે. અને મસ્તક ઉપર ઠાકોરજીને પધરાવીને વસુદેવજી પધાર્યા ગોકુલ. અને યમુનાજી એમને માર્ગ આપ્યો છે, પણ વચ્ચે યમુનાજીએ થોડો અંતરાય નાખ્યો, એટલે કે નીર નાસિકા સુધી આવ્યું. તો ભગવદ માર્ગમાં જે અંતરાય રૂપ બને છે એ મહાપ્રભુજીથી એ કોઈ પણ સહન થતું નથી. માટે યમુનાજીએ પણ થોડો અંતરાય નાખ્યો. તો યમુનાજી માટે પણ એવા શબ્દ નીકળી ગયા મહાપ્રભુજીના મુખમાંથી કે આખરે છે તો આ યમની બહેનને. જે યમુનાજીની સ્તુતિ કરે છે મહારૂપે, જે યમુનાજીને સંપ્રદાયમાં મુખ્ય સ્થાન આપે છે, એ યમુનાજીએ પણ સહેજ અંતરાય નાખ્યો છે પ્રભુના માર્ગમાં. તો મહાપ્રભુજીથી એ સહન થયું નહીં. એમણે બોલી દીધું કે આખરે છે તો યમની બહેનને. કેવા એ ઉત્તાન વેગ આવ્યા હતા યમુનાજીમાં, એ આખું શ્લોક છે. અને યમુનાજીએ પછી ભયભીત થઈને માર્ગ આપ્યું. કેમ? સુબોધનીજીમાં કહે છે કે સીતાજીના મિલનમાં અંતરાય રૂપ થઈ રહ્યો હતો સમુદ્ર. વક્ર દ્રષ્ટિ કરીને ખડબડી ઉઠ્યો સમુદ્ર. અને સમુદ્રને લાગ્યું જો હું માર્ગ નહીં આપું તો રામચંદ્રજી મને નષ્ટ કરી નાખશે, કે બધું પાન કરી જશે. તો અને સમુદ્રે માર્ગ આપ્યો. એવી રીતે અહીં બ્રજમાં પધારતી વખતે યમુનાજીએ પણ માર્ગ આપ્યો છે. ત્રીજું, યમુનાજીના કિનારા ઉપર ઉગેલા સુગંધીદાર ફૂલોની સુગંધથી સુગંધિત બનેલા જળરૂપ યમુનાજી એ સુર અને અસુરોથી સેવાયેલા છે. હવે આપણને લાગે સુર અને અસુર તો દેવ અને દાનવથી સેવાયેલા છે, પરંતુ અહીં એવો અર્થ લેવાનો નથી. યમનાષ્ટક ઉપર તો કેટલા આચાર્યોએ ટીકાઓ લખી છે. ગોસાઈજીની ટીકા છે, ગોકુલનાથજીની ટીકા છે, પુરુષોત્તમજીની ટીકા છે.